નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાના જ રડાવે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જે માણસ તમારા આંસુની કિંમત નથી સમજતો એના માટે રડવું એ તમારી જ ભૂલ છે। યાદ રાખજો, કિંમતી વસ્તુ હંમેશા સાચવીને રાખવાની હોય છે, રડાવીને નહીં। લોકો બદલાય છે પણ તે બદલાવ ક્યારેક આપણને રડાવીને જ સાચો રસ્તો બતાવે છે। જે તમને છોડી જાય છે એ તમને તમારી જાત સાથે મળવાનો અવસર આપે છે। દરેક રડતા આંસુ પાછળ એક વાર્તા હોય છે, પણ એ વાર્તામાં પાત્ર એવા લોકોને ક્યારેય ના બનાવો જે તમારા હસવા માટે એક શબ્દ પણ ખર્ચવા તૈયાર નથી। દુનિયા તમને રડાવવાનો પ્રયત્ન કરશે પણ તમારી જીત ત્યારે જ ગણાશે જ્યારે તમે એ જ આંસુઓને ભૂંસીને ફરીથી હસીને જીવવાનું શરૂ કરો। તમારી આંખોમાં આવેલું દરેક આંસુ તમારી કમજોરી નથી, પણ એ તમારી સહન શક્તિ છે જે એ લોકો ક્યારેય નહીં સમજી શકે જેમણે તમને રડાવ્યા છે। કેટલીક વાર લોકો આપણને એટલા માટે રડાવે છે જેથી આપણે શીખી શકીએ કે કોના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરાય। આ દુઃખ નથી, આ તો એક મોંઘી શીખ છે। જે તમારી સાથે ખરાબ વર્તન કરે છે એમને બદલો આપવાના બદલે એમને તમારી સફળતા અને તમારી ખુશીઓ બતાવો, એનાથી મોટો કોઈ જવાબ નથી હોઈ શકતો। જીવન એક પુસ્તક જેવું છે, એના દરેક પાના પર નવી વાર્તા લખાય છે। દુઃખની વાર્તાને ભૂલીને સુખનું નવું પ્રકરણ શરૂ કરો। તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો, કારણ કે જે આજના સંઘર્ષને હસીને સ્વીકારે છે આવતીકાલનો વિજય પણ એ જ મેળવે છે। સમય બહુ કિંમતી છે, એને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો વધુ હિતાવહ છે। મુશ્કેલીઓ તો જીવનનો એક ભાગ છે। જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય છે એને જિંદગી જીવતા અને જીતતા આવડી જાય છે। તમારી જાત પર એટલો વિશ્વાસ રાખો દોસ્તો કે દુઃખ પણ તમારા ચહેરા પરથી તમારી હિંમત છીનવી ના શકે। જીત એ નથી કે તમે ક્યારે પડ્યા નથી, પણ જીત એ છે કે જ્યારે તમે પડ્યા છો ત્યારે ફરીથી ઊભા થયા છો। મનની શાંતિ એ સૌથી મોટી સંપત્તિ છે દોસ્તો, જે બહારની દુનિયામાં નહીં પણ તમારી પોતાની અંદર રહેલી છે। જે તમારી પાસે નથી એના વિશે અફસોસ કરવાને બદલે જે તમારી પાસે છે એનો આભાર માનતા શીખો। તમારી વાણી અને વર્તન એ જ તમારી ઓળખ છે, એટલે એવા બનો કે લોકો તમારી ગેરહાજરીમાં પણ તમને યાદ કરે। ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ ભૂલમાંથી શીખીને ફરી એ ભૂલ ન કરવી
એ જ સાચી સફળતા છે દોસ્તો. દરેક અંધારી રાત પછી સવારનો સૂર્યોદય નિશ્ચિત છે. એવી જ રીતે દરેક દુઃખ પછી ખુશીનો સમય પણ ચોક્કસ આવશે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્ત્વનું નથી, તમે તમારા વિશે શું વિચારો છો ને એ સૌથી મહત્ત્વનું છે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે. જિંદગીમાં ક્યારેક કોઈ મુશ્કેલીઓ આવે, કોઈ પરેશાનીઓ આવે તો ડરીને બેસી ન જવું દોસ્તો, કારણ કે કલમ પણ ત્યારે જ સારું લખી શકે છે જ્યારે એની અણી ઘસાય છે. જેટલો મોટો તમારો સંઘર્ષ હશે, એટલી જ ભવ્ય અને અદ્ભુત તમારી સફળતા પણ હશે દોસ્તો. સંબંધ એ ફક્ત નામ નથી, પરંતુ એ તો મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી શબ્દોથી નહીં પરંતુ વર્તનથી દેખાતી હોય છે. જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ સંબંધોને તોડી શકતું નથી દોસ્તો. અજાણ્યા લોકોથી ક્યારેય પણ એટલી તકલીફ નથી થતી જેટલી પોતાના કહીને બદલાઈ જનારા લોકો આપી જાય છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે મોઢા પર વખાણ કરનારી દરેક વ્યક્તિ આપણી નથી હોતી, અને સાચી સલાહ આપીને વઢનારી વ્યક્તિ ક્યારેય આપણી દુશ્મન નથી હોતી. સમય દરેક માણસનો અસલી ચહેરો બતાવી જ દે છે. કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. આ સંસારમાં સુખી એ જ છે જે વ્યક્તિ પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે.
બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે, એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખો દોસ્તો. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે, એ ક્યારેય ના ભૂલતા દોસ્તો. ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ જ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ સાહેબ, અને કોઈ પાસેથી માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી હોતું દોસ્તો, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને ખુદને કેટલી હિંમત આપો છો ને, એ ખૂબ જ મહત્વનું હોય છે દોસ્તો. બહારનો સહારો તૂટી જાય ને તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો ક્યારે પણ બુઝવો જોઈએ નહીં દોસ્તો. સમય એ કોઈ મિલકત નથી કે જે તમે સાચવીને મૂકી શકો. એ તો એક એવી વસ્તુ છે જેનો તમારે ઉપયોગ કરવો પડે છે. જો તમે સમયનો આદર નહીં કરો તો સમય તમારો આદર કરવાનું છોડી દેશે. ગઈકાલ જતી રહી છે, આવતીકાલની ખબર નથી, એટલે જે કંઈ કરવું છે તે પોતાની આજમાં જ કરી લો દોસ્તો. મિત્રો, ક્યારે પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો એ સંબંધ લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધો ખીલી ઉઠે છે. જો સૂરજની જેમ
ચમકવું હોય તો પહેલાં સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે દોસ્તો. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય લાંબી ટકતી નથી. બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો. કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પણ તમારી હેસિયત જરૂર જુએ છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરી દો દોસ્તો, જે લોકોના વિચારમાં પણ તમે નથી હોતા. હંમેશા એ જ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજા લોકોનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જ જાણવા માટે કે નજીક કોણ છે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો એ તો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે પછી ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. લોકો શું કહેશે એ વિચારીને જો તમે તમારા નિર્ણયો બદલશો તો જીવનભર લોકોના ગુલામ રહેશો. જીવનભર લોકોના ગુલામ બનીને જીવવું પડશે. એટલા માટે પોતાની જાતને પ્રાયોરિટી આપો, પોતાના દિલનું સાંભળો, કારણ કે મહેનત તમારી છે, લોકોની નહીં. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે દોસ્તો. મૌન રહેવું એ તો એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે દોસ્તો. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે, એ ક્યારેય ના ભૂલવું જોઈએ. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ
આપણને ગુમાવી રહ્યું હોય છે. સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા. ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે. સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે. અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી હોઈ શકતું. વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા એમની ઓળખ આપે છે. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ના કરો અને દુઃખમાં હિંમત ના હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે દોસ્તો. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. આજકાલ સંબંધોને જોડી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા, તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે. કેટલાક રસ્તાઓ ઉપર તમારે એકલા જ ચાલવું પડે છે દોસ્તો. ના કોઈ દોસ્ત, ના કોઈ પરિવાર, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત દોસ્તો. કોઈનો અહીં સાથ નથી આપતું. બસ બધા જ અહીં મતલબ માટે, સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ તમારી પાછળ વાતો નથી કરતું જ્યાં સુધી તમે તેમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. માફી માંગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે
સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે કે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે પછી જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. એમનો પ્રેમ કે આદર કાયમી હોતો નથી સ્વાર્થી લોકોનો. જ્યારે એમને તમારી પાસેથી કોઈ કામ કઢાવવાનું હોય અથવા કોઈ સ્વાર્થ હોય ત્યારે તેઓ ખૂબ મીઠું બોલશે. સ્વાર્થ પૂરો થતાં જ એમના વર્તનમાં અચાનક ઠંડક અથવા ઉદાસીનતા આવી જાય છે. ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો એ સમજી લેવું દોસ્તો કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ક્યારેય પણ જીતી શકતો નથી. તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે દોસ્તો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.